બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદે વિનાશ વેર્યો. ધોધમાર વરસાદ પડતા રસ્તાઓનું ધોવાણ થતા હાલાકી સર્જાઈ. વિઠોદરમાં નવચેતના પ્રાથમિક શાળાનો રસ્તો તૂટ્યો. પાણીના પ્રવાહમાં રસ્તો તૂટવાને કારણે અવરજવર બંધ થઈ છે. રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે. વિઠોદરમાં નવચેતના પ્રાથમિક શાળાનો આ રસ્તો તૂટી ગયો છે. અવરજવર બંધ થઈ છે અને ગ્રામજનો અટવાયા છે. તો જે પ્રકારે આ રસ્તો તૂટી ગયો છે, ફરીથી તેને રિપેર કરીને તાત્કાલિક રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કુદરતી આફતને જેને કારણે લોકોને મુશ્કેલી અપાર પડી રહી છે. ભારે વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થતું હોય તેવા અનેક જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું. નવચેતના પ્રાથમિક શાળાનો રસ્તો છે તે પણ તૂટી ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. અવરજવર બંધ થઈ ગઈ છે અને ગ્રામજનો છે તે અટવાયા છે. એટલે 12 મહિને મારે રસ્તો આરો તૂટેલો હતો તો અમે વિદ્વાની કરી હતી રોડ ખાતા, પણ રોડ ખાતા વાળા કોઈ આયા એટલે સરપંચ ને કહી અને અમે બેઠો નકાઈ હમો કર્યો. તો આ વરસાદ ફેર છો એટલે ફેર રસ્તો તૂટી ગયો. ક્યાંથી ઘણો તૂટી ગયો. એટલે હવે ગતું બંધ થઈ ગયો છે. હવે પાકથી વાવેતર થઈ ગયો છે. ભરભારો કોઈ ક્ષેત્ર વાળો હેડવા જાય એમ નથી.